ધોળકા ખાતે લોધીના લીમડા વિસ્તારમાં ગાદલાની દુકાનમાં આગ લાગતા વ્યાપક નુકસાન થયું છે। ધોળકા ખાતે લોધીના લીમડા વિસ્તારમાં ગાદલાની એક દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકોના ટોળા જામ્યા હતા। ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। આ બનાવની જાણ થતા ધોળકા નગરપાલિકા સંચાલિત ફાયર બ્રિગેડના જવાનોએ 2 ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। જે દુકાનમાં આગ લાગી હતી તેમાં ગાદલાઓ ઉપરાંત બેટરીવાળી સાયકલો મૂકેલી હતી। આગના કારણે આ દુકાનમાં પડેલી તમામ ચીજવસ્તુઓ બળી જતા દુકાનદાર અલાઉદ્દીન ભાઈ મુલતાનીને ભારે નુકસાન થયું હતું। ત્યારે આગની આવા અનેક સમાચારો સામે આવતા હોય છે, ત્યારે ફરી એક વખત ધોળકામાં આગ લાગ્યાની મોટી ઘટના સામે આવી છે, જેમાં 1 કલાકની જહેમત બાદ આ આગ બુઝાઈ હતી। ધોળકાના લોધીના લીમડા વિસ્તારમાં ગાદલાની એક દુકાનમાં આગ લાગતા તેઓને વ્યાપક નુકસાન થયું છે અને ધોળકા ખાતે લોધીના લીમડા વિસ્તારમાં ગાદલાની એક દુકાનમાં કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાને પગલે મોટી સંખ્યામાં ઘટના સ્થળે લોકોના ટોળે જામ્યા હતા અને ટ્રાફિક જામ પણ થયો હતો। જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક તરત જ ક્લિયર કરાવ્યો હતો અને આ બનાવની જાણ થતા ધોળકા નગરપાલિકાના સંચાલિત ફાયર બ્રિગેડના જવાનોએ 2 ગાડી સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 1 કલાકની જહેમત બાદ આ આગ કાબૂમાં આવી હતી। જે દુકાનમાં આગ લાગી હતી તેમાં ગાદલા ઉપરાંત બેટરીવાળી સાયકલ પણ મુકાઈ હતી અને આગના કારણે દુકાનમાં પડેલી તમામ ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેનાથી દુકાનદારને ભારે નુકસાન થયું હતું।